શહેરમાં દિવસેના દિવસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વધી રહ્યા છે, નબીરાઓ બેફામ થઈ રહ્યા છે અને કોર્પોરેશનના આ યમદૂતી ડમ્પર ચાલકો નિર્દોષ લોકોને કચડી રહ્યા છે અને એ રીતે કચડી રહ્યા છે કે નીચે નાનું કોઈ માખી કે મચ્છર ના કચડાયું હોય. માણસની કિંમત શું આંકી રહ્યા છો તમે, એ ખબર જ નથી પડતી. એક બે નહીં, દિવસમાં 3-3, 4-4 આવા કિસ્સા કે જ્યાં ડમ્પર ચાલકે એક નિર્દોષ વ્યક્તિને કચડી નાખ્યો અને ત્યાંથી છૂમંતર થઈ ગયો. હવે આ કેસ ક્યારે ઉજાગર થશે, ક્યારે આ પરિવારજનને ન્યાય મળશે? એક દિવસમાં 3 નિર્દોષ લોકોની જિંદગી આવી રીતે કચડાઈ ગઈ. એ આપણું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર છે કે જે ડમ્પર ચાલક બેફામ બની આગળ જોયું જ નહીં કે એક નિર્દોષ વ્યક્તિ સાયકલ ચલાવી રહ્યો છે, મધ્યમ વર્ગનો માણસ છે, એ ભાઈને દેખાયું જ નહીં ચાલકને. ડમ્પર મૂકી છૂમંતર. આ અવાજ, આ આક્રંદ, આ ચીસો, આ વેદના એટલે નથી સંભળાતી કે એ ડમ્પરની આગળ આપણો પરિવારજનનો કોઈ સભ્ય નથી. પાલિકા આ બાબતે આખાડાકા ન કરે, કારણ કે અગાઉ પણ તમે જુઓ આ ડમ્પર ચાલકો એટલા બેફામ બને છે કે એક્સપ્રેસ વે પર, નેશનલ હાઈવે પર ગાડી પોતાનું ડમ્પર હંકારતા હોય, પણ ડમ્પર અત્યારે બંધ જ કરી દો ને. જ્યારે કામગીરી કરવાની હોય, દિવસે જ્યારે ટ્રાફિક હોય, એ ટાઈમે આ ડમ્પર ચાલકો બેફામ બને છે, નિર્દોષ લોકોની જિંદગીઓ કચડાવવાની. આજે 3 લોકો કચડાયા છે, કાલે કદાચ 4 કચડાશે, પરમ દિવસ કદાચ આપના પરિવારજનનો કોઈ સભ્ય હશે, એના 6ઠ્ઠા દિવસ મારા કોઈ પરિવારનો જનનો સભ્ય હશે. ક્યાં સુધી આપણે આ વડોદરા નગરી અકસ્માતોની નગરી છે. માર્ગ સલામતીના નામે ઘણા બધા નાટકો થાય છે, પરંતુ આ ડમ્પર ચાલકો જે નિર્દોષ લોકોને કચડી રહ્યા છે તેઓ પર કાર્યવાહી ક્યારે? જો આક્રંદ તમે આ ચીસો નહીં સાંભળી હોય, આ વેદના નહીં સાંભળી હોય, ઘરેથી એવું કંઈ નીકળ્યા હતા કે ઓફિસ જાઉં છું, ઘરેથી એવું કંઈ નીકળ્યા હતા કે આ વસ્તુ લેવા જાઉં છું ને એ માણસ પાછો નથી આવતો, એ માણસ ત્યાં ને ત્યાં હોમાઈ ગયો છે, એની જિંદગી કચડાઈ ગઈ છે. બેફામ ડમ્પર ચાલકો પર લગામ લાગે, આ વ્યક્તિઓને, આ પરિવારજનને ન્યાય મળે. બહુ સ્પષ્ટપણે કહું છું, વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એક કક્ષાએ આંધળું થઈ ગયું છે, એક કક્ષાએ બહેરું થઈ ગયું છે, એક કક્ષાએ કુંભકર્ણ નિંદ્રામાં છે, એક કક્ષાએ રાક્ષસ થઈ ગયા છે કે નિર્દોષ જિંદગીઓ કચડાઈ ગઈ. તેમ છતાં અત્યાર સુધી એક પણ અધિકારી મીડિયાની સામે નથી આવ્યો કે ન્યાય અપાવીશું, પૈસા અપાવીશું, ડ્રાઈવર પર કાર્યવાહી કરીશું. કોઈ બોલવા તૈયાર નથી. પરિવારજનને ન્યાય મળે, જિંદગીની સામે જિંદગી નહીં, પરંતુ એને જ્યાં સુધી આવા બેફામ ડમ્પર ચાલકો પર લગામ નહીં લાગે ત્યાં સુધી તમારા પણ પરિવારજન કચડાશે, ત્યાં સુધી મારો પણ પરિવારજનનો એક સભ્ય કચડાશે. બેફામ ડમ્પર ચાલકો પર મહેરબાની કરી અને લગામ લગાવો. ટ્રાફિક વિભાગ પણ જાગે કે નાના નાના રસ્તાઓમાં, શહેરની મધ્યમાં જ્યાં નાની નાની સાંકડી ગલીઓ હોય ત્યાં બેફામ રીતે ડમ્પર ચાલો. અરે ભાઈ, દિવસ તો ટાઈમ છે, આ અવરજવર લાખોની અવરજવર થતી હોય છે, ત્યાં ડમ્પર ચાલકો. વધારે નથી કંઈ કહેવું. આ લોકોને ન્યાય મળે ત્યાં સુધી અમે જપીશું નહીં. સ્પાર્ક ટુડે ન્યૂઝ આ પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જ પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના ડમ્પર ચાલકો જે બેફામ બન્યા છે, આંધળા બન્યા છે, બહેરા બન્યા છે, મૂંગા બન્યા છે, જાડી ચામડીના બન્યા છે, રાક્ષસ બન્યા છે, એ લોકો પર સખતમાં સખત કાર્યવાહીની માંગ પરિવારજનોની સાથે સમર્થનમાં અમે છીએ.